મન અને આકાશની બ્રહ્મ ઉપાસના, અનંતની અંતરયાત્રા. છાંદોગ્ય ઉપનિષદ, તૃતીય અધ્યાય, ખંડ 18. એક ગહન સંશોધન. 1. પ્રસ્તાવના. બ્રહ્માંડ અને પિંડનો મહાસંગમ. ભારતીય દર્શનશાસ્ત્રનું મૂળ એકતામાં છે. છાંદોગ્ય ઉપનિષદનો 18મો ખંડ એ માત્ર એક ધાર્મિક સૂચના નથી, પરંતુ તે યુનિફાઈડ ફિલ્ડ થિયરીનું આધ્યાત્મિક સંસ્કરણ છે. ઋષિ અહીં માનવ ચેતનાના કેન્દ્ર મન અને બ્રહ્માંડના અનંત વિસ્તાર આકાશ વચ્ચેના ભેદને ઓગાળી નાખે છે. આ ખંડ આપણને શીખવે છે કે બ્રહ્મ કોઈ બહારની વસ્તુ નથી, પણ તે આપણી અંદર અને બહાર એકસાથે વ્યાપેલી એકમાત્ર સત્તા છે. તેને જાણવા માટે ઋષિ 2 આયામો આપે છે: અધ્યાત્મ સેલ્ફ સેન્ટ્રિક અને અધિદૈવત કોસ્મોસ સેન્ટ્રિક. 2. અધ્યાત્મ ઉપાસના. મન જ બ્રહ્મ છે, મનો બ્રહ્મેતિ ઉપાસિત. મનુષ્યના અસ્તિત્વમાં સૌથી રહસ્યમય તત્વ મન છે. ઉપનિષદ કહે છે કે જો તમારે બ્રહ્મને સમજવો હોય તો પહેલા તમારા મનને સમજો. મન શા માટે બ્રહ્મ છે? ગહન વિશ્લેષણ. અપ્રતિમ ગતિ. પ્રકાશની ગતિ 3 × 10⁸ મી/s મર્યાદિત છે, પણ મનની ગતિ 0 સેકન્ડમાં બ્રહ્માંડના છેડા સુધી પહોંચવાની છે. આ સર્વવ્યાપકતા બ્રહ્મનો ગુણ છે. સૂક્ષ્મ જગતનું સર્જન. આપણે જે સપના જોઈએ છીએ તે મન દ્વારા નિર્મિત એક આખું બ્રહ્માંડ છે. આ સર્જનહારની શક્તિ મનને બ્રહ્મ બનાવે છે. દ્રષ્ટાભાવ. મન જ છે જે ઇન્દ્રિયોના ડેટાને અર્થ આપે છે. મન વગર આંખ જોઈ શકતી નથી કે કાન સાંભળી શકતા નથી. સાધનાનો પથ. મનને વિચારોનું ઘેટું બનાવવાને બદલે તેને બ્રહ્મનો સિંહ બનાવવો. જ્યારે સાધક મનને પવિત્ર અને શાંત રાખે છે ત્યારે તેને અનુભવાય છે કે તેના સંકલ્પમાં બ્રહ્માંડને હલાવવાની શક્તિ છે. 3. અધિદૈવત ઉપાસના. આકાશ જ બ્રહ્મ છે, આકાશો બ્રહ્મેતિ. બાહ્ય સૃષ્ટિમાં જો કોઈ તત્વ બ્રહ્મની સૌથી નજીક હોય તો તે આકાશ, સ્પેસ છે. આકાશનો ગૂઢાર્થ. નિર્લેપતા. આકાશમાં અબજો ગેલેક્સીઓ છે, વિસ્ફોટો થાય છે, પણ આકાશ ક્યારેય દાઝતું નથી કે અશુદ્ધ થતું નથી. બ્રહ્મ પણ આવો જ અસંગ છે. અનંતતા. આકાશનો કોઈ છેડો નથી. વિજ્ઞાન આજે પણ તેની સીમાઓ શોધવામાં અસમર્થ છે. સર્વાધાર. બધું જ આકાશમાં છે, પણ આકાશ કોઈના પર આશ્રિત નથી. સાધનાનો પથ. જ્યારે મનુષ્ય રાત્રે તારાઓ ભરેલા આકાશ સામે જુએ છે ત્યારે તેનો અહંકાર ઓગળી જાય છે. આ શૂન્યતામાં ડૂબવું એ જ આકાશ બ્રહ્મની ઉપાસના છે. 4. ચતુષ્પદ બ્રહ્મ. 4 સ્તંભોનું રહસ્ય. આ ખંડમાં મન અને આકાશને ચતુષ્પદ, 4 પગવાળા કહ્યા છે. આ એક અત્યંત જટિલ પ્રતીકવાદ છે જે મનુષ્યને બ્રહ્માંડ સાથે જોડે છે. મન, અધ્યાત્મ ચરણ. આકાશ, અધિદૈવત ચરણ. વૈજ્ઞાનિક સંબંધ. 1. વાણી, સ્પીચ. અગ્નિ, ફાયર. ઉર્જાનું પ્રસારણ, એનર્જી ટ્રાન્સમિશન. 2. પ્રાણ, બ્રેથ. વાયુ, એર. ગતિશીલતા, ડાયનેમિક્સ ઓફ લાઈફ. 3. ચક્ષુ, આઈ. આદિત્ય, સન. પ્રકાશ અને દ્રષ્ટિ, ફોટોન્સ એન્ડ વિઝન. 4. શ્રોત્ર, એર. દિશાઓ, ડાયરેક્શન્સ. તરંગ લંબાઈ અને માધ્યમ, સાઉન્ડ પ્રોપગેશન. આ કોષ્ટકનું ગહન ચિંતન. ઋષિ સમજાવે છે કે જ્યારે તમે બોલો છો ત્યારે તમે તમારી અંદરના અગ્નિને પ્રગટ કરો છો. જ્યારે તમે જુઓ છો ત્યારે તમે સૂર્યના તેજ સાથે સંવાદ કરો છો. તમે ક્યારેય એકલા નથી, તમે સમગ્ર અસ્તિત્વ સાથે આ 4 તાર દ્વારા જોડાયેલા છો. 5. વિશેષ વૈજ્ઞાનિક અને દાર્શનિક વિશ્લેષણ. ક. મન અને ક્વોન્ટમ ચેતના. આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સનો ઓબ્ઝર્વર ઇફેક્ટ કહે છે કે નિરીક્ષક મન વગર કણનું કોઈ નિશ્ચિત અસ્તિત્વ નથી. ઉપનિષદ આને મનોબ્રહ્મ કહે છે, એટલે કે આખું જગત મનનો વિસ્તાર છે. મન એ કોઈ જૈવિક કચરો નથી, પણ તે બ્રહ્માંડનું ઓપરેટિંગ સિસ્ટમ છે. ખ. આકાશ અને ડાર્ક એનર્જી. આજે વિજ્ઞાન સ્વીકારે છે કે આકાશ ખાલી નથી. તેમાં ડાર્ક એનર્જી અને હિગ્સ ફિલ્ડ વ્યાપેલું છે. ઉપનિષદનું આકાશ બ્રહ્મ એ જ ફિલ્ડ છે જે દરેક અણુને દળ માસ આપે છે. આકાશ એ બ્રહ્મનું શરીર છે. ગ. ન્યુરોકોસ્મોલોજી. મગજમાં રહેલા ન્યુરોન્સનું નેટવર્ક અને બ્રહ્માંડમાં રહેલા ગેલેક્સી સુપર ક્લસ્ટર્સનું માળખું આશ્ચર્યજનક રીતે સમાન છે. આ એઝ એબો સો બિલો જેવું ઉપર તેવું નીચેનો સિદ્ધાંત ખંડ 18માં સ્પષ્ટ દેખાય છે. 6. સાધનાનું ફળ, બ્રહ્મવર્ચસની પ્રાપ્તિ. ઋષિ કહે છે કે જે વ્યક્તિ
મન અને આકાશની આ દ્વિવિધ એકતાને જાણી લે છે. 1. તેજ. તેની આંખો અને વાણીમાં એક દિવ્ય ચુંબકત્વ કારિઝમા પેદા થાય છે. 2. કીર્તિ. તેની ખ્યાતિ દિશાઓમાં પ્રસરે છે કારણ કે તે દિશાઓનો શ્રોત્રનો પાદ સ્વામી બની જાય છે. 3. તૃપ્તિ. તે અન્નાદ બને છે એટલે કે તે જીવનના તમામ ભૌતિક અને આધ્યાત્મિક રસોને સમાન રીતે માણી શકે છે. 7. ઉપસંહાર. શૂન્યમાંથી પૂર્ણતા તરફ. છાંદોગ્ય ઉપનિષદનો આ ખંડ 18 આપણને આપણા લઘુતા ગ્રંથિ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાંથી મુક્ત કરે છે. તે કહે છે, તારું મન સામાન્ય નથી, તે બ્રહ્મ છે. તારી ઉપરનું આકાશ માત્ર ખાલી જગ્યા નથી, તે તારું જ વિરાટ સ્વરૂપ છે. આ ઉપાસના દ્વારા મનુષ્ય સંકુચિત અહંકાર છોડીને વિશ્વમાનવ બને છે. તે શાંતિમાં સ્થિત થાય છે અને અજ્ઞાનના અંધકારને ચીરીને જ્ઞાનના સૂર્ય તરફ પ્રયાણ કરે છે.